વીશ ન્યૂઝ હું છું પ્રીતિ। હવામાન નિષ્ણાંત મલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વરસાદ પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી, કેટલાક વિસ્તારમાં તો 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડશે તેવી પણ આગાહી કરવામાં આવી। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કચ્છના કેટલાક ભાગમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે। ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 20મી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરનું મજબૂત વહન જે 17મી તારીખથી સક્રિય થાય છે તેની અસર પણ લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરબી સમુદ્રની જે ત્યાંના પણ ભેજવાળા પવનોની અસર થવાની શક્યતા રહેશે અને મોન્સૂન ધરી પણ નીચે આવવાની શક્યતા રહેશે, જેથી ગુજરાતના ઘણા ભાગોમાં તારીખ 17, 12, 17 થી 20 અને તારીખ 24 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો લગભગ તારીખ 14-15થી જ વરસાદ શરૂ થઈ જશે અને તારીખ 20મી સુધી અને તારીખ 27 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। તો જે પ્રમાણે હવામાન નિષ્ણાંત મલાલ પટેલે આગાહી કરી છે, આવતીકાલથી એટલે કે આગામી 48 કલાક દરમિયાન તો રાજ્યભરમાં વરસાદ પડશે જ, પરંતુ 17 થી 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 10 થી 12 ઇંચ વરસાદ વરસી શકે છે। અમારા સહયોગી કૃષ્ણા જોડાઈ ગયા છે। કૃષ્ણા, આગામી સમય માટે જે વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે। 10 થી 12 ઇંચ વરસાદની આગાહી કયા કયા ભાગ માટે ખાસ કરવામાં આવી છે ગુજરાતના? જી બિલકુલ પ્રીતિ, ગુજરાતમાં એક લાંબા સમય માટે વરસાદે બ્રેક લઈ લીધો। ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા કે હવે ક્યારે વરસાદ આવશે, પરંતુ હવે એ વિરામનો અંત આવી રહ્યો છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે આખરે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, સક્રિય થઈ છે, એની ગુજરાત પર ક્યારે કેવી અસર થશે। તો આ હવે માત્ર 24 થી 48 કલાક જ રાહ જોવાની જરૂર છે, કારણ કે હવામાન વિભાગે પણ જે રીતે કહ્યું હતું અને આ વિંડીમાં આ 15 તારીખનો સમય છે, એટલે 15 તારીખથી આ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એની અસર દેખાવાની શરૂ થઈ જશે। જે રીતે અહીંયા દેખાઈ રહ્યું છે કે આ સૌથી પહેલા એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 તારીખનો 6 વાગ્યાનો સવારનો સમય છે કે જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, મહારાષ્ટ્રનો ઉત્તર ભાગ અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડમાં તેની અસર દેખાશે અને ખાસ કરીને આ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં તેની અસર દેખાશે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદ, વડોદરા, દાહોદ, આ બધા જે વિસ્તારો છે, મહેસાણા કે જ્યાં તેની અસર પડશે અને ભારે વરસાદ વરસશે। જો કે આ વરસાદ છૂટો છવાયો હશે, આખા ગુજરાતમાં એટલે સાર્વત્રિક વરસાદ વરસશે એવું નથી દેખાતું, પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે ને એની અસર આપણે જોઈ શકીએ છીએ કે વધારે ને વધારે એક્ટિવ બની રહી છે, સક્રિય બની રહી છે। વલસાડમાં આ 15 તારીખનો 9 વાગ્યાનો સમય છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, આ જે સમય અમે આપણે બતાવી રહ્યા છીએ 15 તારીખનો સાંજનો સમય છે 7 વાગ્યાનો, કે જ્યારે દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં આ સિસ્ટમની કેટલી મોટા પાયે વ્યાપી અસર થઈ રહી છે, સર્વવ્યાપી અસર થઈ રહી છે અને ઉત્તર ગુજરાતના ભાગો જે છે આ પાલનપુર, મહેસાણા અને દક્ષિણ રાજસ્થાનના ભાગો છે, ઉદયપુર, ડુંગરપુર, ત્યાં તેની સૌથી વધારે અસર દેખાઈ રહી છે અને પાલનપુરમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે વરસાદ વરસશે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં, આ ઉપરાંત હિંમતનગરમાં તેની અસર થશે અને અમદાવાદ, વિરમગામના આ જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસશે। જો કે હજુ પણ આ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે એ આમાંથી બાકાત થઈ રહ્યો છે, પરંતુ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે એની અસર સૌરાષ્ટ્રમાં પણ દેખાશે। આપ જુઓ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની અસર હવે ધીમે ધીમે
સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દેખાશે જેમ જેમ સમય આગળ વધશે, કારણ કે 18 થી 24 તારીખ સુધી આ સિસ્ટમની અસર દેખાવાની છે અને આ 16 તારીખનો સમય છે કે જ્યારે અમદાવાદમાં આ આખો પિંક કલરનો વિસ્તાર જોઈ રહ્યા છો, અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામ, વડોદરા, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને ત્યારબાદ થોડા સમય માટે આ સિસ્ટમ અહીંયાથી ગાયબ થતી દેખાઈ રહી છે, પરંતુ જેમ જેમ 18 તારીખનો સમય આવી રહ્યો છે એટલે ફરી એક વખત આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર, આ આબુ રોડનો વિસ્તાર છે, રાજસ્થાનનો રાધનપુર, વિરમગામ, અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધીના પટ્ટાને આવરી લે છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. જો કે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે એવી સંભાવના છે અને ત્યારબાદ 20 તારીખનો આપણે સમય જોશું કે જ્યારે ગુજરાતમાં આ સિસ્ટમની વધારે અસર દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ જે આખા ગુજરાતને આવરી લે છે એટલે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એ ગાંધીધામ સુધી તેની અસર દેખાઈ રહી છે. જામનગર, જૂનાગઢ, થાન, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. એટલે કેટલાક વિસ્તારોમાં જેમ અંબાલાલ કાકાએ કહ્યું કે 10 થી 12 ઇંચ વરસાદ પણ વરસે એવી સંભાવના છે. ત્યારબાદ 19 તારીખનો આ સમય આપ જોઈ શકો છો અને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનેલી છે, એની કેટલી અસર દેખાઈ રહી છે. તો સુરતનો આ જે આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે વેસ્ટર્ન ઘાટ તરફનો, સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ડાંગના આ વિસ્તારો, આહવા અને તાપીનો વ્યારા વિસ્તાર કે જ્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. એટલે આખરે આ વરસાદ વરસશે અને એનો વિરામનો અંત આવશે અને 19 તારીખ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો જે રાહ જોઈ રહ્યો હતો કે અહીંયા ક્યારે વરસાદ વરસશે, તો આ આપણે જે બતાવી રહ્યા છે આ 19 તારીખનો સમય છે, બપોરનો સમય, કે જ્યારે ભાવનગર, અમરેલી, મહુવા આ બધા જ એ વિસ્તારો છે કે જ્યારે ભારે વરસાદ વરસશે અને રાજકોટમાં જસદણ, ગોંડલ, બાબરા આ એ વિસ્તારો છે, અમરેલીનું બાબરા, કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. એટલે ખેડૂતો જેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હવે વરસાદ વરસશે, કારણ કે એમનો પાક, એમનો મોલ સુકાવા લાગ્યો હતો અને આ રાહનો અંત આવશે. અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે 20 તારીખે પણ એટલી સક્રિય છે અને છેક 23 તારીખ સુધી તેની અસર દેખાશે અને આખા ગુજરાતને આ સિસ્ટમ આવરતી દેખાઈ રહી છે પ્રીતિ. એટલે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. પણ શરૂઆતી સિસ્ટમ જે 15-16 તારીખનું બતાવી રહ્યું છે એમાં મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આભાર કૃષ્ણા તમામ વિગતો માટે.